સામાન્ય રીતે ઘણી વખત ઘણા લોકોને ટેન્શનમાં અને ગુસ્સામાં આપણે અપશબ્દો બોલતા જોયા હશે, પરંતુ જ્યારે સ્કૂલ અને કોલેજમાં આજની યુવા પેઢી જ્યારે અપશબ્દો બોલી રહી છે ત્યારે તેને જોઈને કોઈની પણ સહનશીલતાની હદ આવી જાય છે. તાજેતરમાં જ મુંબઈની એક કોલેજમાં પ્રોફેસરે એક વિદ્યાર્થીને બેફામ ગાળો બોલતા જોઈ અને સ્તબ્ધ રહી ગયા. ત્યારે એક ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે કે જેમાં શિક્ષકોનું કહેવું છે કે અત્યારે ગાળો બોલવાની કે અપશબ્દો બોલવાની જાણે એક ફેશન થઈ ગઈ છે. ત્યારે કોઈ એક યુવાન કે યુવતીનું કાઉન્સેલિંગ કરી અને આ સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકાય, ત્યારે આ બદલાઈ રહેલા યુથ પાછળ કોણ જવાબદાર છે? આજની ઓટીટી ફિલ્મો કે પછી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ગાળ બોલવાની કે અપશબ્દ બોલવાની તો જાણે એક ફેશન થઈ ગઈ છે અને પોતાને વધુ પડતા કૂલ દેખાવા માટે લોકો અપશબ્દો બોલતા થઈ ગયા છે. ત્યારે દરેક માતા પિતાએ તેના બાળકોને અપશબ્દો બોલતા અટકાવવા જોઈએ અને જો માતા પિતા પોતે પણ ક્યાંક ને ક્યાંક અપશબ્દનો વપરાશ કરતા હોય તો તેમને પણ ચેતી જવું જોઈએ. નાની ઉંમરમાં બાળકોના હાથમાં મોબાઈલ આપી દેવો અને એ મોબાઈલ વપરાશમાં બાળકો કઈ પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યા છે શું તેની તમને ખબર છે? પોતાના બાળકના દરેક પરાક્રમમાં તેને સપોર્ટ કરતા માતા પિતા માટે આ વિચારવા જેવો સમય છે. એક અનુભવીએ આપણી સાથે શેર કર્યું છે કે જ્યારે કોઈ પણ બાળક તેની આસપાસ અપશબ્દો સાંભળે છે અને એને કોઈ ટોકતું નથી ત્યારે તે પણ એવું જ સમજી લે છે કે આ એક કુદરતી ભાષા છે અને પોતે પણ અપશબ્દને બોલતો શીખી જાય છે. જો આપના બાળકો અપશબ્દ બોલતા હોય તો તેને અટકાવવા જોઈએ અને તેને સમજાવવું જોઈએ કે આ એક મૌખિક હિંસા બની શકે છે. આ માટે આજના માતા પિતાએ જાગવાની જરૂર છે અને બાળકો માટે થોડોક સમય ફાળવવાની જરૂર છે. આજના જે બાળકો મોબાઈલ અને ટીવીની દુનિયામાં ગયા છે ત્યારે આ સમયે તેમને આઉટડોર એક્ટિવિટીઝ છે, આધ્યાત્મિક રીતે યોગ, ધ્યાન, પ્રાણાયામ વગેરે પ્રવૃત્તિઓ સાથે એમને એક્ટિવિટી કરાવવાની અને એમની જે દિનચર્યા છે એને એક સરસ મજાની ગોઠવણીમાં મૂકવાની જરૂર છે કે તેમને મોબાઈલ વપરાશનો સમય બહુ ઓછો મળે. એ રીતે આજના માતા પિતાએ જાગવાની જરૂર છે. વાણી સ્વાતંત્ર્ય એ આપણા સૌનો અધિકાર છે, પરંતુ તેનો યોગ્ય અને ઉચિત વપરાશ તે આપણા દરેકની ફરજ છે. આ સાથે જ હું કૃપાલાલ ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. થેન્ક યુ.